ગુડ મોર્નિંગ, સુપ્રભાત. જે ભગવાન બધા મિત્રો, તો સ્વાગત છે તમારો એક નવા વ્લોગમાં. સવારના 7:15 જેવા થયા છે ને આપણે આપણી લૂમ ઉપર બેસી ગયા છીએ. જોઈ શકો છો તો આપણે સાડી બનાવી છે, તો સાડીની સ્ટાર્ટિંગ કરી નાખી છે પલ્લુની. તો સવારના આજે ઠાર પણ વધારે દેખાય છે રહ્યો, તો ધુમ્મસ જેવો ને ઠાર એવો છે આજનો દિવસ. છોકરા પણ રેડી થાય છે સ્કૂલ જવા માટે. કાલે આપણે સાડી એક કમ્પ્લીટ થઈ ગઈ હતી, તો આપણે પહેલી સાડી બહાર કાઢીને તમને બતાવી પણ દીધી હતી. તો કાલે આપણે એનો વિડીયો લીધો હતો, આજ તમને બ્લોગમાં બતાવી દઈ, પણ જોઈ લ્યો. ચાલો ત્યારે આપણી ફર્સ્ટ સાડી રેડી થઈ ગઈ છે. આમ તો આપણી ફર્સ્ટ સાડી જ છે, કેમ કે આખો આડો સાડીનો પહેલી વખત ચડાવ્યો છે ને પહેલી જ સાડી છે. પહેલાં એક સાડી વણી હતી ટાંગલિયામાં, પણ એ તો ખાલી નમૂના પૂરતી ટાંગલિયામાં વણી હતી, પણ આ એક્સ્ટ્રા વેબમાં જોઈ શકો છો આપણી ફર્સ્ટ સાડી. તો તમને બતાવી દઈ. સાડી પહેલી જ વખત વણી છે આપણે સાડી, તો જોઈ શકો છો. જોઈ શકો છો આ પલ્લું છે, વચ્ચે આંગણું ને આગળ પલ્લું. તો આગળથી પણ તમને બતાવી દઈ. જોઈ શકો છો હેન્ડલૂમ સાડી, આખી હાથે જ હાથની બનાવટ છે, હાથેથી બનાવી છે સાડી. હાથની બનાવેલ સાડી મોંઘી પણ હોય છે, કેમ કે હેન્ડમેડની કિંમત પણ વધારે છે. તો જોઈ શકો છો સાડી. જોઈ શકો છો મસ્ત મજાની સાડી તમારી સામે તમને પણ બતાવી દઈશ સાડી. તો આ રીતનું લુક છે આગળ પલ્લુમાં, ને તો જોઈ લીધી તમે સાડી. તો એવી પ્રકારની સાડી અમે બનાવી હતી. આ પણ એવી જ બનાવવાની છે, બે સાડી સેમ બનાવીને પછી વળી પેટર્ન થોડીક ચેન્જ કરવાની છે. તો આજે એક લગ્ન પ્રસંગ પણ છે આપણે રતકમાં. આપણા મિત્ર કમલેશભાઈ ચાવડા, તો એમની બેન ઉષાબેનના લગ્ન છે. તો આપણે આજે સાંજે કાલે જાન આવે છે, તો આજે પ્રોગ્રામને એવું બધું છે, હલ્દી રસમને. તો આપણે પણ ત્યાં હાજરી આપવાની છે. તો બને રહેજો કન્ટિન્યુ વ્લોગમાં આજે. ચાલો ત્યારે છોકરા થઈ ગયા છે રેડી સ્કૂલ જવા માટે. જોઈ શકો છો ટોપી અને સ્વેટર લગાવી દીધો છે, કેમ કે ઠંડી પણ છે ને આજે છે બુધવાર, એટલે રંગીન ડ્રેસ પહેરીને જાય છે, એટલે કે રંગીન કપડાં. ચાલો બોટલ લઈ લ્યો. જોઈ શકો છો આજે થોડોક ધુમ્મસ જેવો અને ઠાર બહુ આવી ગયો છે. અહીંયા તમને ખ્યાલ પડશે આ ટાયરમાં. જોઈ શકો છો ટાયર એકદમ ધોવાઈ ગયો છે ઠારમાં. ચાલો ત્યારે બારે આવી ગયા છે. ભાઈ શું કહેશો? જાય રહ્યો સમીર, જાય રહ્યો સમીર. સમીર જાય છે અને આ ભાઈ અમારે આવી ગયા છે ઉઠીને. किधर से किधर मुँह है इनका मुंह किधर मुंह है इनका. ચાલો ત્યારે છોકરા જાય છે રે સ્કૂલ. ચાલો ત્યારે હવે રેડી થઈ ગયા છે ને પણ રેડી થાય છે. આપણે સવારના થોડોક વ્લોગ બનાવ્યો, તો પછી આખો દિવસ વ્લોગ નથી બનાવ્યો. આજે મહેમાન પણ આવ્યા હતા ને પછી એક બીજો ફંક્શન હતો, એ પણ બપોરના અટેન્ડ કર્યો. અને ચાલો હવે આપણે સવારના તમને વાત કરી હતી કે આપણે લગ્નમાં જવાનું છે કમલેશભાઈની બેન એટલે ઉષાબેનના લગ્નમાં. તો આજે દાંડિયા રાસનો પ્રોગ્રામ છે. જીતુ બારોટ કલાકાર આવે છે ને પ્રોગ્રામ અટેન્ડ કરવા માટે જવાનું છે. તો જાન કાલે આવવાની છે, તો કાલે પણ આપણે જવાનું ને હાજરી આપવાની છે. તો આજે અમે થઈ ગયા છીએ રેડી, જોઈ શકો છો, અને જવાનું છે પ્રોગ્રામ અટેન્ડ કરવા માટે. તો ચાલો હવે ઘરેથી નીકળી જાય, તો બને રહેજો કન્ટિન્યુ. ચાલો ત્યાં થઈ ગયા રેડી? ચાલો. આપણને રેડી થતા ઘણી વાર ના લાગે, 5 થી 10 મિનિટ ને અદમાં તો 20 મિનિટમાં રેડી. એવું મારે કરતા તમારે ઘણી વાર લાગે.
રાહત તો લાગે ને વ્લોગર છું વ્લોગર. બ્લોગર હો પણ બાઈ માણસ ને તો તૈયાર થાવ એટલે બધો સિંગાર કરવાનો, બાઈ માણસ ને ખાલી કપડા જ પહેરી દેવાના, તો પણ ટાઈમ લાગે. તો પણ યુટ્યુબર છો એટલે થોડોક વાર લાગે. હા ભાઈ, અમે યુટ્યુબર ના કાક ખાતા હશું. એવું છે. તો ચાલો હવે ચાલો ત્યારે આપણે આવી ગયા છે અહીંયા ને એન્ટર થવા જઈ રહ્યા છે. જોઈ શકો છો આ ટાઈપની એન્ટ્રી છે અને પ્રોગ્રામ પણ અવાજ આવે છે. ચાલુ થઈ ગયો શું લેટ થઈ ગયા શું? તો ચાલો હવે એન્ટર થાય છે ને તમે પણ તમને પણ એન્ટર કરાવી દઈ. જોઈ શકો છો આપણે અંદર આવી ગયા છીએ રૂમ અંદર.